જૂનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। કરસનદાસ બાપુ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા ચાલી। આપ સાથે મોહભંગ બાદ નારાજ છે કરસનદાસ બાપુ। અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે તેઓએ મુલાકાત કરી છે। તસવીર વાયરલ થયા બાદ જૂનાગઢના રાજકારણમાં અત્યારે ગરમાવો આવી ગયો છે। તો વાયરલ થઈ છે તસવીર। જૂનાગઢના રાજકારણમાં અત્યારે ગરમાવો આવી ગયો છે, કારણ કે આપ સાથે મોહભંગ બાદ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ કરસનદાસ બાપુની તેજ થઈ રહી છે। અમિત ચાવડા સાથે તેમની બેઠક હતી। મુકુલ વાસનિક પણ આ મુલાકાતમાં સામેલ હતા। આ ઔપચારિક બેઠક છે કે પછી કોઈ હલચલ થવા માટેની ચર્ચા તે જોવું રહ્યું। આપના પૂર્વ નેતા કરસનદાસ બાપુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ખૂબ ખૂબ સ્વાગત બાપુ આપનું। જે પ્રકારે અત્યારે ચર્ચા ચાલી રહી છે, આપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાવા માટેની અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથેનો એક ફોટો વાયરલ થયા બાદ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણવી છે બાપુ। શું ચાલી રહ્યું છે આ બધું? જી, હું આભાસી વાતાવરણમાંથી વાસ્તવિક વાતાવરણ તરફ જઈ રહ્યો છું અને એ તસવીર મેં ખુદે શેર કરેલી છે। આમ આદમી પાર્ટીમાં મેં રિઝાઇન કર્યું એને તો લગભગ આજે 6ઠો મહિનો ચાલી રહ્યો છે, પણ લોકશાહીના હિત માટે અને લોકશાહી પ્રેમી તરીકે એક એક ગુજરાતી અને દેશનો દરેક લોકશાહી પ્રેમી નાગરિક આભાસી વાતાવરણ શું છે અને વાસ્તવિકતા શું છે એ જાણે એ માટેનો આ એક મારો નમ્ર પ્રયત્ન છે। અને હું આજે મારું જોઈનિંગ છે અને મારે કુદરતે જે મને શક્તિ આપી છે એનો મેક્ઝિમમ ઉપયોગ કરીને એક એક નાગરિક સુધી, લોકશાહી પ્રેમી સુધી વાસ્તવિકતા પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। જી બાપુ, તમારી એવી કોઈ શરતો સાથે આપ કોંગ્રેસમાં જોડાયા છો? એવી કોઈ ડિમાન્ડ સાથે આપ કોંગ્રેસમાં જોડાયા છો? વાત જ્યારે આભાસી વાતાવરણ અને વાસ્તવિક વાતાવરણની હોય ત્યારે કોઈ શરત નથી હોતી, પણ એક કોંગ્રેસના સિપાહી તરીકે હું જોડાઈ રહ્યો છું અને મારી શક્તિ પ્રમાણે મારી આઈડિયોલોજી, મારી જે જોઈનિંગ પછી જે કોંગ્રેસના દ્વારા અથવા તો કોંગ્રેસના આગેવાનો દ્વારા જે જવાબદારી મને સોંપવામાં આવશે, જે કામ મને સોંપવામાં આવશે એ ખૂબ તાકાતથી કરવું એ મારો ધર્મ છે અને નિભાવીશ। અને પૂરું ગુજરાત સાક્ષી છે કે હું જે કંઈ કામ કરું છું એ કેટલી તાકાતથી કરું છું। ધન્યવાદ બાપુ અમારી સાથે જોડાવા બદલ। તો કરસનદાસ બાપુ આપણી સાથે આપ નેતા હતા, પૂર્વ આપ નેતા, જેઓ આજે વિધિવત રીતે જોડાવાના છે કોંગ્રેસમાં। તેઓએ કહ્યું કે થોડા સમય થયો હતો તેઓએ આમ આદમી પાર્ટીમાં જોડાય, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીમાં એક કામ કરવા માટેની પદ્ધતિ હોય છે તેનાથી તેઓને ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો અને આગળ જતા વર્તમાન પરિસ્થિતિને સુધારવા માટે, વર્તમાન પરિસ્થિતિને જોતા તેઓએ અત્યારે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે। આજે વિધિવત રીતે તેઓ કોંગ્રેસમાં જોડાશે।